યોગીનગર 1985ની સાલમાં જનમંગલ સ્વામી તથા ગુરુ સેવા સ્વામી અને નિર્દેશક સૂર્યકાંતભાઈ પી પટેલના સહિયારાથી પ્રયત્નથી નડિયાદ તાલુકામાં આવેલા યોગીનગર ગામમાં સત્સંગની શુભ શરૂઆત થઈ. કાંટા ઝાંખરાઓવાળી વેરાન ભૂમિમાં સ્વામીશ્રીએ કષ્ટ વેઠીને પગલાં કર્યા હતા. અહીં પાયાના હરિભક્તો પુરુષોત્તમભાઈ શર્મા, શાંતિલાલ શાહ, રતિલાલ છોટાલાલ શાહ વગેરેના પ્રયત્નથી ફરતી સભાઓ થતી. ભરતભાઈ પટેલ, રાજન ગોવિંદભાઈ તથા વિજયભાઈ પટેલના યોગદાનથી મંદિર માટે જમીન પ્રાપ્ત થઈ. ગત વર્ષે ત્યાગવલ્લભ સ્વામીના હસ્તે એનું ખાતમુહૂર્ત થયું ને યતીન્દ્ર સ્વામીની દેખરેખ હેઠળ મંદિરનું નિર્માણ થયું. પીપળાતા 11,000ની વસ્તી ધરાવતા પીપળાતા ગામના જનમંગલ સ્વામી અને સૂર્યકાંતભાઈ પી પટેલના પ્રયાસથી સત્સંગનો રંગ લાગ્યો. અક્ષર નિવાસી દશરથભાઈ તથા રામભાઈ પટેલ વગેરે હરિભક્તો આ સત્સંગના પાયામાં છે. લંડન રહેતા ચંદુભાઈ ઈશ્વરભાઈ પટેલના મુખ્ય યોગદાનથી તેમજ તેઓના સુપુત્રો વિપુલભાઈ તથા દીપેશભાઈના સહયોગથી ગામની વચ્ચોવચ્ચ સુંદર મંદિરનું નિર્માણ થયું. પ્રતિષ્ઠા ઉત્સવના મુખ્ય દાતા તરીકે પણ તેમણે જ સેવા આપી છે. ઉપરોક્ત પાંચેય મંદિરની મૂર્તિઓનો પ્રતિષ્ઠા પૂર્વ પૂજન વિધિ કરીને સ્વામીશ્રી આરતી ઉતારી. પ્રાસંગિક સમારોહમાં દરેક ગામના પ્રતિનિધિ હરિભક્તો ઉપસ્થિત થતા. સૌ ઉપર આશીર્વાદ વર્ષાવતા સ્વામીશ્રીએ કહ્યું કે પહેલા તો એક મંદિર હરિમંદિર કરવું હોય એમાંય ફાંફા પડતા હતા. એવી પરિસ્થિતિમાં શાસ્ત્રીજી મહારાજે મંદિરો કર્યા અને આજે એમની દયા દ્રષ્ટિને કૃપાથી બધા સત્સંગીઓ અને સખ્યા થયા. તે આજે એક દાડે 5-5 મંદિરોની પ્રતિષ્ઠા થાય છે. તે દાડે 2-5 સાધુઓ હતા. અત્યારે તો સાધુઓનો પણ જ્યાં જુઓ ત્યાં ઢગલો. શ્રીજી મહારાજ પાસે વન વિચરણમાં સિદ્ધિઓ આવી અને કહે અમને અંગીકાર કરો, પણ મહારાજ કહે અત્યારે તો વણી વેશે છું એટલે કંઈ ન કરી શકાય, પણ હું જ્યારે સંપ્રદાયનું સ્થાપન કરીશ ત્યારે અમારા હરિભક્તોને ત્યાં જજો. એટલે અત્યારે મોટર બંગલા થઈ ગયું. એટલે ભગવાનને રાજી કરવા સૌએ પોતપોતાનું ધનધામ, કુટુંબ, પરિવાર, સર્વસ્વ અર્પણ કર્યું છે. માટે આજે આવા સામૈયા ઉત્સવો, મંદિર પ્રતિષ્ઠાઓ થાય છે. મૂર્તિઓ પણ અલૌકિક ને દિવ્ય છે. આ આનંદ ગામમાં શ્રીજી મહારાજનું સન્માન બહુ સારી રીતે થયું હતું એ આપણે જાણીએ છીએ, પણ તેમણે ધૂન કરી કે આખા ગામમાં સત્સંગ થાય તો આજે એવો સત્સંગ થયો છે. ભગવાન મળવા કઠણ છે. ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડથી પર છે, પણ સુલભ કહ્યું કે પોતે જાતે ચાલીને અહીં આવ્યા, આપણા જેવા થયા. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જેવા પુરુષના દર્શન દુર્લભ છે, પણ અહીં આવ્યા. અહીં ગંજમાં અમારે દુકાને જોડી માગવા જવાનું. એ બધી દાળ બધા મંદિરોમાં જઈને ઠાકોરજી અને સંતો જમે એના પુણ્યે આનંદનો વિકાસ ચારે બાજુ થયો છે. 2 વિકાસ છે, એક બાહ્ય અને બીજો અંતરમાં શાંતિ થઈ જાય. ભગવાનને સંતના વચનમાં વિશ્વાસ રાખી આજ્ઞા ઉપાસના નિયમ ધર્મ રાખીએ તો શાંતિ થાય. તો આજે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બધા મંદિરોમાં સેવા પૂજા કથા વાર્તા થાય, ગામ પર દ્રષ્ટિ થાય, ગામનો વિકાસ થાય અને જય જયકાર થઈ જાય. એ માટે મહારાજને પ્રાર્થના. ગામમાં પ્રતિષ્ઠિત થયેલ મૂર્તિઓની આરતી ઉતારવા માટે સ્વામીશ્રી પધાર્યા હતા. મૂર્તિ સમક્ષ સંકલ્પ કર્યા પછી પૂજન કરીને આરતી ઉતારી. ત્યારબાદ સ્વામીશ્રી દંડવત કર્યા. અહીં પ્રાંગણમાં જ સભા ભરાઈ હતી. સ્વામીશ્રીને પધાર્યા પછી બાળકોએ નૃત્ય રજૂ કર્યું. ત્યારબાદ ચારુતર વિદ્યા મંડળના ચેરમેનને આ ગામના વતની CL પટેલે પણ પોતાના ભાવનાઓ થોડાક શબ્દો દ્વારા વ્યક્ત કર્યા પછી હારતોરાનો વિધિ શરૂ કર્યો. CL પટેલ મંદિર નિર્માણમાં સેવા આપનારા ઝવેરભાઈના સુપુત્રો અનિલભાઈ તથા નિલેશભાઈ, રમેશભાઈ, શનાભાઈ, બચુભાઈ, ચંદુભાઈ, ડોક્ટર અંબુભાઈ, જશભાઈ, વિઠ્ઠલભાઈ વગેરે હાર પહેરાવીને સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. અંતે આશીર્વર્ષા કરતા સ્વામીશ્રીએ જણાવ્યું કે દવાખાના, સ્કૂલ, પાણીની ટાંકી, ઇલેક્ટ્રિક લાઇટ હોય એ ગામનો વિકાસ છે. એની સાથે સાથે આધ્યાત્મિક વિકાસ પણ જરૂરી છે. મંદિર વધે તો લોકોમાં જાગૃતિ આવે, ભગવાનમાં શ્રદ્ધા વધે, નિર્વ્યસની જીવન થાય. માટે આ મંદિરો છે. સંસ્કાર મળે એને માટે મંદિરો છે. એવી સુવિધા કરી છે તો એનો લાભ ન લઈએ તો ખોટ આપણી છે. અહીંથી વિદાય લઈ સ્વામીશ્રી વઘાસી પધારીને અહીં પણ મંદિરમાં ઠાકોરજી સમક્ષ સંકલ્પ વિધિ કર્યો અને પૂજન આરતી કરી. મંદિરના જ પરિસરમાં ભરાયેલી સભામાં બાળકોએ નૃત્ય રજૂ કરી દીધું હતું. ભગવતચરણ સ્વામીએ મંદિર સંબંધી કેટલીક વાતો કર્યા પછી અનિલભાઈ જયંતિભાઈ પટેલ, ભાલચંદ્રભાઈ રમણભાઈ પટેલ, જયંતિભાઈ મોતીભાઈ પટેલ, રોમેશભાઈ ભાઈલાલભાઈ, ડોક્ટર નગીનભાઈ ભાઈલાલભાઈ, પૂજાભાઈ વાણંદ, કિરીટભાઈ છોટાભાઈ પટેલ, વિરલ કે પટેલ, રયેજીભાઈ, પુનિતભાઈ, રાકેશભાઈ, શંભુભાઈ, મહેન્દ્રભાઈ, શુકેતુભાઈ, જુગસિંહભાઈ વગેરે હાર પહેરાવીને આશીર્વાદ મેળવ્યા. અંતે આશીર્વર્ષા કરતા સ્વામીશ્રીએ જણાવ્યું કે ગામની ભાગોળ ઉપર જ મંદિર શોભા વધી ગઈ. અહીં કચરો જ હતો પણ મંદિર થયું તો શોભા વધી. પેલો કચરો તો ગયો પણ આપણી અંદર પણ કચરો છે.
મારું તારું છળકપટ, ઝઘડા ટંટા, કામ ક્રોધ, આસુરી ભાવ, તમાકુ ગુટકા એ કચરો કાઢવા આ મંદિર છે. ભગવાનના મંદિરમાં નાત જાતના ભેદ નથી. પેલા તીરથ યાત્રા કરવા જતા પણ તીરથ શું, જ્યાં ભગવાન બેઠા હોય એ તીરથ. અહીં ભગવાન બેઠા એટલે એમના ચરણોમાં 68 તીરથ આવી ગયા. એટલે કદાચ કોઈને બહાર જવાય કે ન જવાય તો મનમાં એમ ન થાય કે જાત્રા નહીં થાય. આ પણ તીરથ છે. સ્વામીશ્રી આશીર્વાદની સમાપ્તિ પછી 8:35 વાગે પુનઃ વિદ્યાનગરમાં પધાર્યા.